જૂનાગઢના માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે। તેઓ પેટા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે। જો કે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સભ્ય તરીકે પણ કાર્યરત છે। તેઓ જૂનાગઢના જિલ્લા પંચાયતના મટિયાણા બેઠક પરથી કોંગ્રેસના મેન્ડેટ પર વિજેતા બન્યા છે અને ભાજપના ધારાસભ્ય બનવા છતાં કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કાર્યરત છે। કોંગ્રેસ છોડે ત્યારે કોઈ પણ પદ હોય કે તે છોડે તે સ્વાભાવિક છે। અરવિંદ લાડાણી તો રાજકીય નૈતિકનું અધપતન કર્યું હોવાનો કોંગ્રેસના જિલ્લા પ્રમુખે આક્ષેપ કર્યો છે। ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીમાં અરવિંદ લાડાણી પગ રાખતા અનેક સવાલો ઊભા થયા છે। તો સાથે જ રાજકીય તીખડ પણ શરૂ થઈ ગઈ છે કે લાડાણી દહીં અને દૂધ બંનેમાં જગ્યા પર પગ રાખી રહ્યા છે। અરવિંદભાઈને બે હાથમાં લાડવા છે। જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કોંગ્રેસમાં ચૂંટાયેલા છે અને ચાલુ છે। આવી જ રીતે ભાજપમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે। એટલે કોંગ્રેસના છે ને ભાજપના છે। અમે માન લો કે પક્ષમાંથી પાર્ટીએ સસ્પેન્ડ કરી નાખ્યા છે। ખરેખર માન લો કે એને ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ। જિલ્લા પંચાયત રાજીનામું આપી દેવું જોઈએ ને, એ એક નૈતિકતા છે। પણ એને પોતાને બે હાથમાં લાડવા રાખવા છે, બધીએ બેસવું છે। એટલે આ ખરેખર પ્રજાનો દ્રોહ કર્યો કહેવાય। હા, મારા જિલ્લા પંચાયતના સભ્ય એમાં મટિયાણા માણાવદર વિસ્તારના મટિયાણા સીટ ઉપરથી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે અરવિંદભાઈ લાડાણી અત્યારે ફરજ ઉપર છે। હાલ ધારાસભ્ય પણ છે। પણ સ્વાભાવિક છે કે જિલ્લા પંચાયતના સભ્ય હોય અને ધારાસભ્યની ચૂંટણી લડીને ધારાસભ્ય થાય તો બંને પદ ઉપર એ પોતે રહી શકે છે। એવું ભૂતકાળમાં પણ થયું છે। એક ઘટના નહીં, આવી ગુજરાતમાં અનેક ઘટનાઓ છે કે જિલ્લા પંચાયતમાંથી કે તાલુકા પંચાયતમાંથી રાજીનામું આપી અને ભાજપમાં ગયા હોય, એની સામે કોંગ્રેસ પક્ષની લગભગ ઓછામાં ઓછી 300-400 અરજીઓ પેન્ડિંગ હશે કે સરકાર છે એ એક્શન લેતી નથી, વિકાસ કમિશનર એક્શન લેતા નથી। એની સામે ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા હોય તો 3 જ મહિનાની અંદર એનો નિર્ણય આવી જાય છે અને ત્યાંથી સસ્પેન્ડ કરવાનો, નવી ચૂંટણી કરવાનો હુકમ પણ થઈ જાય છે। એટલે ક્યાંક ને ક્યાંક સરકારની જે નીતિ રીતિ છે એ આમાં જવાબદાર